નતમસ્તકે નમતો રહું છું, પરમ કૃપાળો આવ્યો શરણે, મરતા બચાવો એમ કહું છું. આડગ સત્તાએ શબ્દ કરણે, આપન લક્ષે હું લઉં છું. ભૂલ થતા ભટક્યો છું ધરણે, હું મારો સોંપી દઉં છું. મોહ પ્રલોભન દિલના ડરણે, સપને સંશયના લાવું છું. વેદ ગીતાને ભાગવત વર્ણે, એમાં સુખને ચાહું છું. બ્રહ્મ સ્વરૂપ નિરખો નારાયણે, નખ શિખ જોવા રખો છો. સંત સમાગમે આવો ના મરણે, પરપાર રહી પરખો છો. છોડી ભજન ભટકો નાયરણે, પાવદાસ દિલ ધારો છો. નિજ સ્વરૂપે સુરતા પરણે, પ્રીત પરમાર્થે વરો છો. અન્ય ભાવ આવે ન શરણે, નિરાતે સ્થિર થાવો છો. સો મારા ગુરુ જ્ઞાન ગરણે, આ તમારા મારસ પાવો છો. સો મારા ગુરુ જ્ઞાન ગરણે, આ તમારા મારસ પાવો છો. સદગુરુ મહારાજનો પવિત્ર યોગ. આપણે બધા એક ગુરુના શિષ્ય ઉપાસકોનો બગીચો બ્રહ્મ વિદ્યાનો, અને એમાં આપણે એકબીજાની ખીલ, મારી તમારી સમગ્ર બ્રહ્માંડની એકતા થાય એવો આ પ્રોગ્રામના ઉપસ્થિત કરનાર પરમ વંદનીય મહેન્દ્રરામજી મહારાજ બધા આપણું સક્ષમંડળ જે સંસ્કાર થયા હોય તમામ, અને આખા બળદની પવિત્ર ભૂમિમાં અમારા પરમ અધિષ્ઠાન સર્વપ બુધારામજી મહારાજ, રમણરામજી મહારાજ, અન્ય મહાપુરુષો અને આદરણીય આપણી આશા. મહાપુરુષોની એક જ વાત છે કે પોતે શાંતિથી રહો અને બીજાને શાંતિથી રહેવાય. બધા જ પ્રોગ્રામનો હેતુ ઈરાદો એક જ છે કે શાંતિથી રહો અને બીજાને શાંતિથી. જ્યારે જ્યારે શાંતિમાં ભંગ પડે એટલે અધર્મની ઉત્પત્તિ થાય. જ્યારે જ્યારે શાંતિ વિખરી જાય એટલે અધર્મ ઊભો થાય ને થાય, અને ઘણો ઉત્પાત થાય, જીવ માત્ર કંપી જાય. ત્યારે આવા મહાપુરુષો પ્રગટ થાય. યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એમાં જેવો સમય એવો દરેકના નામો મળેલો છે. ઈરાદો એક જ છે. જેમ કૃષ્ણ ભગવાન વખતે ગોપીઓ કહેવાતી હતી, એનો અર્થ એમના ભક્તો હતા. કોઈ બેનો પ્રકૃતિ નહીં. કોઈ સાહેબ કહેતા હોય તો એ વખતના ભક્તોના પર્યાય શબ્દ છે. જેમ ઘણીવાર સજની કહીએ છીએ, ઘણીવાર સાહેલી કહીએ છીએ, તો આજે એ સખી શબ્દ છે એ કોઈ પ્રકૃતિ શબ્દ નથી. એ સખી એ પરમાત્મા ગુરુના ભક્તોનો નામ છે. એ સખી શબ્દ એટલે કોઈ સંજ્ઞા પ્રકૃતિ કે એવું સ્ત્રીલિંગ શબ્દ છે એવું નહીં.
પણ એ વાતનો એમના જે આચાર્ય અધિષ્ઠાન હોય એમને ખબર પડે કે આ ભક્તોનો જે ભગવાનના ઉપાસકો છે ને એમનો નામ છે. અને એ તો સમજણ પડી જ લાય કે જેને ઉપદેશ લીધો હોય એને ગુરુમુખી કહેવાય. એનું શરીર પણ ગુરુએ જ આપેલું છે એટલે શરીરે ગુરુ જ કહેવાય. એની વાણી ભાષા પણ ગુરુ જ કહેવાય. પણ જેને ગુરુની ઘેડની ખબર નથી પડી, અગર તો ગુરુના દાગીનાનો વિચાર કર્યો નથી, એ મનમુખી એ માણસ ઝપીને બેસશે નહીં. એ માણસ ઝપીને બેહ જ નહીં, કારણ કે એ ઉપદેશ લેવા ખાતર લીધો છે. એ ગુરુમુખી નથી. ગુરુમુખી એને કહેવાય કે તમામ ઇન્દ્રિયો શાંત થઈ જાય. વક્તા પુરુષના મુખ હોમો જ જોઈ રહ્યો હોય કે શું બોલે છે તો સમજી લેવું કે એ ગુરુમુખી છે. બાકી પોતાની ઇન્દ્રિયો કે પોતે હિલચાલ કરતો હોય તો ગુરુમુખી કહેવાનો ખરો, પણ ઘાટા તો ગોમનો મુખી ના હોય. એટલે ધન્યવાદ છે આ સખી. આપણે બધાય સખી એટલે સરખઈ જન આવી છે એ સખી કહેવાય. બેનપણી ગોઠેણ કે જે કહેતા હોય. અને આવો સખી આવો ગુરુના ઉપાસકનો જો મિલન થયું હોય એ માટે કહેવામાં આવ્યું છે કે એ પ્રસંગ અને એ સમય કેવો હોય. અરે સખી આજને ઘર છે ચોક મળ્યો હતો. હાલા બુરખાને લઈને ખબર નહીં પડતી એટલે જુદા જુદા ગામોનો હોય એમ લાગે. પણ આપણે પહેલો આટલો ચોક મળ્યો હતો. આ ગામની અંદર પ્રોગ્રામ ચાલે, આટલો વોઇસ, આટલું આ બધું થાય, આટલા બહારના મહાપુરુષો. ધન્યવાદ છે. ગામવાળા ઓછા છીએ, આપણે ચોય મળેલા જ નહીં. હવે ચોય નહીં મળે એવું અહીંયા ના મળે. આપણે જો મળ્યો જ નહીં. આ તો મળેલો હોય એ જ મળે છે. પૂર્વ જન્મની પ્રીત નવા ચોપડે કોઈ નહીં ચડે. આગળ જુગની રીત આગળ ચોક મળેલો હોય તો એ હોય મળે ને. અને ના મળેલો હોય તમે જોરાથી લાવો ને તો લાવનાર ને નેચું ગલાઈને જતો નહીં. હા, ડ્રિંકિંગ ચાલુ કરી દે કારણ કે નહીં મળેલો. અને એથી ખબર ના પડે તો આપણે નહીં પૂછતા મોટો ને કે આ કોણ
કે ફલાણાનો દીકરો એટલે પેલું આમ ધારીને જુઓ આ કે અણહાર તો એવો આવે છે મા બાપનો અણહાર ઉપરથી ખ્યાલ આવે કે નહીં એમ જોવો તો ખરા આ શરીરનો અણહાર મા બાપ યાદ આવતો હોય તો આ જીવનો અણહાર તો જોવો એ કના જેવો છે આ અંદર જીવ છે એનો અણહાર તો એનું મોઢું તો જોવો કે એના બાપનું મોઢું એનું એક થાય છે અને જો ના થતું હોય તો એ રહે નહીં અમે એવું નહીં કહેતા શાસ્ત્રો ભલે કે પણ એક વાર એક્ઝેક્ટ નક્કી કરો ટ્રાય કરો ભગવાન ગીતામાં કીધું કે મન સષ્ટા પ્રકૃતિ સ્થાની કરસતી ભારત પાંચ તત્વનું મન અને આ તન એની અંદર જે જીવ છે મમય વંશો જીવલોકે જીવ ભૂત સનાતનમ આ જીવ એ મારો અંશ હવે જીવનો અણહાર જોવાનો જો ઈશ્વરનો અણહાર હોય તો જીવ ઇઝ અ ગોડ એ ભગવાન છે અણહાર તો મેળવો નહીં બધા કહેતા કે તમે ભગવાન થઈ જાય તો હા અમે એનો અણહાર છીએ જીવ માત્ર ઈશ્વરનો અંશ અણહાર તો મેળવો આ તો સીધે સીધો પૂછે તમે ચોથી આયા હવે એ ચોથી આવી એનું ખબર નહીં તમે કે છે આ ગોમના છો બધો ગોમ અમારો છો અમે કઈ ગોમના નહીં કોક લાગી જાય કે તમે છે ગોમ થી આયા ને બધો ગોમ અમારો છો આ મારું ગોમ ના હોય તો આ ત્રીજી ફેર આવ્યો છું પણ થોડો ટાઈમ થાય છે એટલે ભૂલી જાય છે હું એ ભૂલી જાઉં છું પૂરું હોય ના છે નકા ઘેર જઈ ના બોલાઈ લાવું અને એ ભૂલી જશે કે આપણા ગોમનું છે એટલે આ બધો ગોમ અમારો છે અમે કોઈ ગોમ ના તમારું સમજવું આખા ભારતની બધી વસ્તી મોદીની છે પણ એ કોઈના નહીં એમ બધો અમારો છે પણ અમે કોઈના આ તો ખોડી ખોડીને કાઢશી કે તમે જેવા કેવા આ રે એવા ઓમ જો વણ ના હાથ પૂછવાની આવો નહીં કહેતા કે તમે વંશી વાસો આ રે એવા બોલી આ નજરે દેખાય છે તોય નહીં બનાતું અને વૈન કે વૈન તો એક વર્ણનનું નામ છે જેનું વર્ણન થાય ને વૈન કહેવાય વૈનનો અર્થ થાય જેનું વર્ણન થાય માયા કાચો તોતણો એના ટુકડા થઈને આ તૈણના હેઠ જીવ હરજી હરવાય 18 પ્રકારની વૈન છે ને વ્યવહારો માટે છે હવે આપણે એમાંથી નેહરી જતા તો વાય મેળ આવ્યો એમાંથી નેહરી જા જ્ઞાતિ જાતિ પણ નહીં એમાંથી નેહરી જા પણ જો કીધું કોઈ ના તો અદાવો આવ્યા હા નરસિંહ મહેતા સમજતા હતા વાતમાં પછી એક દાડો બધાએ એમના બ્રાહ્મણો નાગરો ભેગા થયા વ્યક્તિગત નહીં પણ સંતનો દાખલો છે અને પછી કીધું કે મહેતાજી કહો કે અમે તમને ભાઈઓ બાર મેલીએ છીએ નાચ બાર ના કહેતા હો ઘણા કે નરસિંહ મહેતા નાચ બાર ક્યાં તો તાર છોડી છોકરાને ચો પહેના આવ્યો બીજી નાચ એટલે નાચ બાર નતા મેલ્યા પણ અંદર અંદર જેટલા વ્યવહારો હતા ભાઈઓ બાર મેલ્યા કરો એટલે કે અમે તમને ભાઈઓ બાર મેલીએ છીએ નરસિંહ મહેતા હાથ જોડ્યા કે તમે જાહેર કર્યું નીચે અન્ના મેલ્યા તો કહું છું અરે તમે જાહેર કરીને માર પડશો ગયા મેં તમને ચાંદના મેલ્યા હતા હું કદી કીધું કે આવી એ તો ખબર નહીં એમ આપણે ચાંદના વહીમાંથી મેહેરી જાય છીએ પણ કહેતા નહીં નતા કે જોઈએ છીએ વાળું આપણે વહીમાં નહીં આપણે કોઈને કહેવાનું એ તો એ રહ્યા નહીં કહેતા વહીને બારો હજનું તનું ખાય અમે જન્મ તેનું નહીં ખાતા ગુરુમુખી હોય એનું કરીએ છીએ હકીકત છે કારણ કે એની દેવી સંપત્તિ આ પ્રસંગાતનો સાથે કોઈ તનતોડ મહેનત છે વાતમાં નહીં થતો પણ મેં હાલ મહેન્દ્રભાઈ ને કીધું એ તો અમે જેના હતા ને તમે તરુણભાઈ પાસે ઠંડી વાય તમે આવું તો ખબર પડે ને અને બાળપણમાં ઠંડી ના વાય તમે જોજો બહુ બહુ તો મારા ને તમારા ચેચાર ગોદડા હતા નહીં ઉઠો પડતો પણ છોકરું છે તો અડધું ચડવું પૂછો ને ફાટેલો છે ને એક મુઠ્ઠી વાળી દીધી ઠંડી બંધ
આટલી બધી 4 મહિનાની ઠંડી બોલો છોકરો મુઠ્ઠીમાં રાખે છે અને આપણને આમંત્રણ મળ્યું હોય તો યાર ઠંડી આટલી બધી તારી મુઠ્ઠીએ ઢીલી પડી બે છોકરા હવારમાં કડકડતી ઠંડી હોય તમે બૂમ પાડજો એટલે છોકરો પરસાદ તો પહેલો ધોળશું આ મુઠ્ઠી વાળશે હવે આ મુઠ્ઠી તો વાળી છે પરસાદ સમજે એટલે બીજી મુઠ્ઠી ખુલ્લી કરશે અને આ મુઠ્ઠીમાં ખુલ્લી કરીને પરસાદ લે કે નહીં અને આ મુઠ્ઠી બોલો ઠંડી જેટલી છો મુઠ્ઠીની સગા એમાં જો તારી ના પાડી તો છેલ્લા તારા મુઠ્ઠીઓ વળાઈ જા એટલા માટે આપણે ચાંદના છીએ એ તો મને ખબર નહીં આ વાતની તો કૃષ્ણને ખબર નથી અરે આ વાતની કોઈને ખબર નથી એટલે અનાદિ શબ્દ લગાવી દીધો હે અર્જુન હું અનાદિનો છું જેની શરૂઆત ના થાય ના અનાદિ કહેવાય अरे निरोध कैसा हम अनादि और नादुजा જેને શરૂઆત ના થાય એનો અનાદિ શબ્દ લખ્યો અને જેને શરૂઆત થાય એનો અનાદિ ના કહેવાય વાદી કહેવાય વાદી એટલે પેલા હાથ કાઢો છે રે નહીં હવના ગુરુના મતને ચલી રાખો કે આ નિરત વાળા આ કબીર વાળા પેલા સનાતન વાળા બોલો વાદી શું એક વાતને પકડ્યો હતો બીજું કોઈ જ્ઞાની વાદી ના હોય કેવો હોય વાદી ના હોય કેવો હોય અનાદિ હાલ તો કીધું મેં અનાદિ અરે અનાદિ ના છીએ અમે એકલા રે આવો આખું જગત અનાદિનું છે આ વચમાં કોઈને ઊભું કર્યું આ જગત નિરત મહારાજ કહે છે સંસાર પ્રૌઢ પ્રવાહ છે જેમ નદીનું વહેણ અનાદિનું છે એમ સંસાર અનાદિનો છે તમારે જોવું હોય તો તમારા ભેળગો છોયલો તમે છો તારનો છો આપણો સોયલો ચાલનો છે તારનો આપણે છીએ તારનો પણ બતાવે છે કોણ પેલો દત્તી હોય ઈ જઈને ઉભા એટલે સોયલો દેખાય ને કના દેખાય નહીં દેખાય કોક બોલો તો મને સમજણ પડે કે ગુરુએ સમજા બાપ કોક દાદર માર્યું છે ના ઘણી ફેર તો ગુરુવા લોકોએ દશા બગાડી છે ગુરુએ નહીં સદગુરુ કોઈ દાડો કોઈની દશામાં ઉન્નતિ કરાવે વિકાસ કરાવે પણ ગુરુ એવા મળી જાવ ને તો આવું પેલા જઈને બે દાણો હશે મેચી અરે તારો હશે એવું છે રે એવું એ ગુરુ નહીં મળ્યો આમ તો હશે મેચી નહીં કહે તમારે બોલો હશે મેં કામ એવો ગુરુ જોવો કહું ગાળે એક કૂતરી હોય કે એક મહિલાની હોય રિહાય તો એક હાથ ઘેર ફરે હું કરવા એના બચ્ચેની હશે ઉકેરવા ચમ ફરે છે હશે ઉકેરે છે નહીં શ્લોક માય નાખતો આવા હોય તો ઉઘડા એટલે પછી કે અવરમતા ભગવાન અર્જુન ની ઓખો ઉગાડે તું મને હારો ધારો છે તારો હું સમજ તારા મનમાં તું ધારે એવો નહીં વિરાટ બતાવ્યું તારે કગરી પડ્યો માફ કરજો કે મેં તમને હારા ઓછો ઉગાડી કે નહીં અને આપણી ઓછો ઉગાડી નાખી ઉગાડી તમે નહીં
અરે ઘણા બાપા વશો મેચિંગ કરો છો અલ્યા ઉઘેડવાની છે તમે મંદિર માધેવામાં હોય તમે જોજો દર્શન કરવા જેલો વશો મેચિંગ ઉભો રહ્યો હોય અને મંદિરમાં પ્રતિમા ભગવાન જે હોય એની વશો ઉગાડી હોય ઓહ તારી ડફોળ હું બેઠેલો છું તો વશો ઉગાડી છે અને તું મોય આવીને વશો બંધ કર હું ભારે કે મોય આટલા આવીને તું વશો બંધ કરે તો તું ભારે હો એટલે તું ગોમને કહેવા જો છો કે હું ભગવાનનું દર્શન કરવા જાઉં છું કે મને કહેવા આવ્યો છું જો મને કહેવા આવ્યો હોય તો મારો થઈ જા મને જ કહેવા આવ્યો હોય તો મારો થઈ જા અને ગોમને કહેવા આવ્યો હોય તો એ તો બિહારી જાય જ્યાં ના કોરોનામાં આયા ના સુનામી આવ્યું એમાં આયા ના 2026 માં ભૂકંપ આવ્યો એ બિહારી તમે જાણો નથી હા બિહારી જાય ખરું નહીં એટલે ભગવાને સમજીએ કરશે કે મારા જેટલા છે અને માંગનારા કેટલા છે મંદિરમાં જનાર લગભગ ભગવાન તો કહે છે અમે ચેલા થયા હતા તમે ઠેકવાનું પડે કૃષ્ણ ભગવાન તમે જોઈ જુઓ સંદીપનો સેવક રામચંદ્ર વશિષ્ઠનો અરે ગુરુવરનો આ જગતમાં એક કઈ જણો પૂજાતો હોય તો બતાવો ને અરે ખાલી ભૂવો તૂટતો હોય તો બીજાને કે છે ઓમ ભગવાનને માથા રાખજે કે છે કે નહીં ભગવાનને માથા રાખ અને આપવા દે 2 દાડા કુટાઈ ના આવે એટલે કે ગુરુવારી છે તો ગુરુ વગરની પાછા પેલા ચમકારો થયો એ આવતું ના હોય મને ખબર નહીં એ ચિત્તની બીમારી છે મેં વાત ના એ કહી શકતી નહીં અંધશ્રદ્ધા છે એ વાંધળી શ્રદ્ધા હું કોઈ વ્યક્તિગત ને કહેતો નથી પણ અંધશ્રદ્ધા આઉટલાઈન અને અસ્પૃશ્યતા ત્રણને કાઢી નાખેલો તો એ સંત ના કહેવાય અસ્પૃશ્યતાનું નિવારણ કરો વાંધળી શ્રદ્ધાને બાદ કરાવો અને આઉટલાઈન ને અટકાવો તો માનવું કહીએ સંત અને જેના ઘેર આવ્યો હોય સંત પરણેલા જે ઘેરે આવે ભગવાન ને બનાવવા પણ ભગવાન બને નહીં માસ્તરી ન કહેવાય મહેન્દ્રભાઈ 60 વર્ષ રિટાયર થાય પણ પોસ્ટ બદલ રિટાયર થાય તો માસ્તર નો માસ્તર પણ એના પાહા આવનારા મિનિસ્ટરે બની જાય ડોક્ટરે બની જાય એન્જિનિયર બધાને બનાવનારો માસ્તર બદલાતો એમ સંત એને કહેવાય 24 અવતારો અમે બનાયા છે એ 33 કરોડ દેવતાઓ અમે બનાયેલા છે અમે એટલે તમે ભાઈ આવી જજો પાછા આજ આકાશ પાતાળ પૃથ્વી ને સૂર્ય બધું આપણે બનાયેલું છે પણ એમના માટે આપણે બની જવાનું નકા આપણને બનાવવા બધાય ફરો ગમે તે રીતે ફોલજો આ સત્સંગ કોઈ ઓફરતું નહીં આવું બોલતા હતા એ દાડો શું કરે છે આ જગત એટલું હોશિયાર છે ને તપાસ કર્યા વગર માલ લે એમ નહીં આપણે ત્યાં તો જો અમારે એક બોલો હાર્મોનિયમ બોલો પેલું છોડું બોલો ફૂલ બોલો તારું ગામમાં હું બોલસ કે આટલો બધો બોલે તો આ તો એક ઘરમાં 2 જણા ના બોલે આ અમરેન્દ્રભાઈ આ ચિયા દેશનું બન્યો છે હા
એટલે ખાલી ગલફોરાનો ગપ્પો જ છે કે હુક્કા બરફ જ છે બીજું કોઈ અમે કોકરી બોલો ઠીકરી બોલો ધોકો બોલો તમે બે જણા જામે બોલશો તમે અમને કોઈ કહેતું હતું કે ફરગતીઓ કરવાથી આવી તે મમેરામાં કો તો પેલી નહીં ગમી પહેરાવતી વખતે ફેરા ફર્યા તાણા કો તો ભાઈને નહીં ગમી કો તો એને ભાઈ ગમ્યું નહીં જાન જાન ડખાત છે કે એમ બહુ જોરાથી કર્યો હોય તો કો તો પેલા શરમાઈને બે હાર્યો ગુરુ ગમ્યો જ નહીં કો તો ગુરુને પેલો પૈસા વાળો નહીં ગરીબ સાથે ગુરુને એ નહીં ગમ્યો કારણ કે તારે ભલાઈ એને ખબર ના પડતી હો બુદ્ધિનું દોડ્યું ના રહ્યું પણ પ્રોપર્ટી હશે ને એ લગભગ જોતા હોય છે હું કોઈની ટીકા નહીં કરતો પણ ના હોવું જોઈએ આવું સુદામા હેડ ઇન જ્યાં દ્વારકામાં કૃષ્ણ ભગવાને હોનાનો બની આલ્યો અત્યારે ચેલા ગુરુનું ઘર કરી આલું હું ટીકા નહીં કરતો પણ આધ્યાત્મકમાં એક કલંક લાગે છે આ વિષયમાં જ્યારે આપણે ગુરુના થઈ જાઓ તાને ગુરુ કહેશે તારો વ્યવહાર મારા પાસે લાય અર્જુન તારો વ્યવહાર લાય મારા પાસે નકર રથ હાંકનારા બીજ લઈ જાઓ જો અર્જુનનો રથ હાંક્યો કે નહીં એ રથીને કૃષ્ણ સારો થયો હાંક્યો કે નહીં 65 કરોડની પબ્લિકમાં હારવા દીધો જેનો સારથી મજબૂત છે હારવા દીધો અરે ગૌતમ બુદ્ધ અડધી રાતે નાહી ગયા પણ જેનો સારથી આગેવાન એ સુમંત મજબૂત હતો વિશ્વનો પરમાત્મા જેનો રથ હાંકનારો મજબૂત હોય કદી નાર પણ દુર્યોધનના પટેલ પગારદારી લાયા હોય રથ હાંકવા તે એ હું લેવા મારા ગાદી પેલો આવે ગાદી પર દુર્યોધન આવે હાંકનારો મરી જાય ભીષ્મ પિતાને કીધું કે બાપજી તમારે લડવું પડશે તો કેનાર કહી ગયા તાર મરવાનું છે કે 18 દાડે તો કે હું 10મા દાડે મરવાનો છું સમજા કે વધારાનું લડીશ ગાદી તો એ બેસે છૂટી પડ્યા કરે દ્રોણ કે હું 5 દાડા કારણ કે હું 2 દાડા રાખું 17 દાડા જતા રહ્યા હવે 1 દાડા માટે મરા શકે જયદ્રથ પાસે જોઈને બનેલી થતા જો જવું હોય તો મારે ના નહીં એ તો એના બને ફાલજો પણ આપણો હાલો જીવતો નહીં જઈને હું મરવાનો હું તો કે એટલા બધા ખર્ચા આવી ગયા ને તે મને પાછી આવો બહુ ઉસ્તાદ ખાતું લો બેંકો બેસે મહેન્દ્રભાઈ એક ગવર્મેન્ટની બેંક તમે અડધી રાતે દો આપો તો નહીં પણ આ બેંક જ એવી છે 500 જાય ને 100 બીજા માગે ડુંગળી બટાકો હમથી આવ્યો લાવો હો ક્યાં મૂડી તો જાય એટલે ના મિલતા એવું નહીં હું કહેવા આ એક દિવસ માટે જયદ્રથ પાસે ગયો કે હવે કેનારું કહી દે હું અડધો દાડોથી બાજુ છું ગરજ વનને અકલ જ નહીં દુર્યોધન ગરજ વાળો છે એને અકલ જ નહીં કે હજુ તો હું અડધો દાડો વધારે ચીપાનો છું કે નહીં તો કે અડધો રાખો હવે અડધા દાડા માટે મર્યો તારા જગત છે એક અડધા રોટલા માટે મરે છે કે બીજું કાળો ધોળો કરે ના કરવાનું કરે પણ મૂળ તો પેટ ઓલેલા છે કે બીજું કાંઈ કોઈ ના બોલે ધર્મના માટે ચિયો લડ્યો બધાય આ ભગવાને હારું કર્યું છે પેટ એક પાપી છે આ બધાય અંગો પવિત્ર છે આ પેટ જ એક પાપી છે ના કરવાનું કરાવે છે આ હું તમે બધા રાતે મૂલ્યા રાખીએ આત્મા તો મરતો રહે ને આપણે જોઈ રહ્યા છીએ પણ રાતે મૂલ્યા થોડવું પડે સમજાય છે કેન યુ અન્ડરસ્ટેન્ડ તમે જેના ઉભે કરો છો આ તો બિસ્મિલ્લાહ ભરાઈ ગયા છો તે ધર્મનો કામ કરે છો કોઈ ફાયદો ભાડી ગયા છો આમાં ધર્મનું કામ કોણ કરે કોક નફો ભાડે એ કરે પૈસાનો નફો નહીં કહેતો એના જીવનનો નફો ભાડી ગયો એના જીવનનો ફાયદો ભાડી ગયો છે નકર બાદ તો બધા જેટલા કે આટલું બધું ઘરમાં વાપર્યું હોય તો બધા ના કરી ના ચાલે હું ઈમાનો છું જેનો અંશ જે હશે એ વ્યાજમાં લાવીને કરશે ને અને એમાં જોરાથી ખેંચો હોય ને તમે કહો કે તાન મેળવવા કે હું તો કાઠું છું હું તો 10 વર્ષ કાઠું રહેજો ધર્મના માટે
હા હમણાં જોયું તું ને તમે હમણાં કોરોના જોયું મારે હું માજી થાકે કે મારા પૈસો નહીં જો 500 ની બદલો ની 15 500 ની નોટ બદલાઈ જાય મારા પાસે 60 નોટો ઘરમાંથી આવી હમલીએ કહો છો ને હું તો મારો દર્શન કરો કારણ કે બીજાનું ટીએમ બધા દીના ભરેલા હોય ચાચો નો 60 નોટો 500 ની મારા પાસે કે લ્યો ના બદલાઈ આવો ને કીધું હવે એક બદલાઈ જાય તો સારું મને હું ખબર કે આટલી રમત મારાથી રમશે હું સમજો છો તમે આ શીખોત્રીઓને આ નાટકમાં અમે સમજ્યા નહીં कहता मैं लोग तेरा पीछा नहीं तेरा पीछा नहीं छोड़ूंगा चाहे जेल में चाहे मेल में ये 2 दिनों के खेल मूर्तो बेदावानो केवल सका दो शावरिंगाना हाथ अवतारे नामे जो अरे भरतुआरे ना 4 अवतारे 4 जुगમાં તો રહી મારી હાથે તોય મેળ ના પડ્યો રોંગળી કરવાની ફિંગડા દલડો સંભાળો 4 આપણને ખબર કે એ આપણા વહો હશે કે આપણી ના વહો છે 4 નો ઠેકાણો હજુ મેળ જ પડતો નહીં જુગો જુગ એના એ વહો જુગો કનુભાઈ શિખર ચાંદની આપણા જે દાડા બ્રહ્મ હતો એ દાડા એ વહો હતી જે દાડા બ્રહ્મ હતો એ દાડા આર્ય પ્રકૃતિ ના વહ હતી એના બ્રહ્મ સંગે ભરેલી સદા ભાળી ભાળી કે નથી ન્યારી અરે નિરંત મહારાજ કે છે પ્રકૃતિ સે મોટી ભાઈ કોઈ બેન ભાઈ નો નહીં કહેતો આ પ્રકૃતિ ના ખેલ છે બધા હના છે ભગવાન કશું કરતો જ નહીં બરાબર એક્ઝેક્ટ તપાસ કરો તો પરમાત્મા કશું કરતો જ નહીં પણ લોકો એના નિમિત્ત આવે છે લોકો એના નિમિત્ત આવે છે આપણું ના હેડ એટલે કે એ કરે ખરું આપણું ના હેડ એટલે શું કહીએ છીએ તો તને પહેલેથી કીધું હોય કે તું કરે ખરું તો સારું ના કરે આમ સારું ના કરે સારું જ કરે પણ આપણે તો ભરાઈ રે પછી કે તું કરે ખરું એ પેલું સમજે છે કે તમે અમારા ખરા આ તો અમારા થયા હોય નું અમે પોષણ કરીએ પણ તમે તો આગળ રહ્યા છો અમે તમારા ગુરુજી તમે અમારા જેમ કૃષ્ણ ચોમાનો વાદળો આપવા માંડ્યો એટલે બધું ગોકુળમાં ગોપીઓ ભેગી થઈ વાદળો છૂટે વાદળોને પૂછ્યું કે ઉભો રહો ચોથી આવ્યો કે મથુરા ઉપર થઈ ને કે કૃષ્ણ શું કરો છો કે અમને ખબર અમે એ સમાચારની ખબર તો ગોપીઓ કે હું જખ મારવા આવો છું એટલેથી આવો ને કૃષ્ણની ખબર ના લાવો
પવન વાવાઝોડો આવે કે કૃષ્ણ હું ગત કે ખબર તો કે તાણ હું લેવા દોડ દોડ કરો છો જેટલો આવે એટલો બધો પૂછે કે અમને કૃષ્ણની ખબર તો પછી આપવાનું અરે આ તો જે કૃષ્ણની ખબર લાવે એ વાદળોનો વરસવાની સૂચના એમ જે આપણી જે કોઈ સત્સંગ હોય જે કોઈ પુસ્તક હોય જે દર્શન સાધન હોય અરે જે કોઈ વ્યવહાર હોય મય આપણું કશું ના આપતું હોય તો મય જખ મારવા નહીં ભાઈ આપણું તો કશું આપતું નહીં તો પછી જઈને કરવાનું એવું આ તો આપણું મય આપતું હોય ને ઈકણ જવાય બ્રહ્મ સ્વરૂપ તો નિર્ગુણ છે શાસ્ત્રો કે છે નિરાકાર છે જીવના બ્રહ્મ એક છે જુદાઈ પણ આ કે ના એ નહીં દેખાતું એને મારે નહીં પકડો બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે દર્શન દેતા અમને દર્શન આપો પરમાત્મા કેવો છે પરમાત્મા તો નિરાકાર શાસ્ત્રો કહી રહ્યો છે પણ નિરાત મહારાજ કે છે પરમાત્મા કેવો છે અરે પીછો ભાઈ સંતા સુદાર એ સ્વરૂપ છે રામનો અરે પીછો ભાઈ સંતા સુદાર આગળ લોકોએ શરીર વગાડી નાખ્યો છે 2 મિનિટ પીહો જ નહીં નખા પકડ ઓમાં કાને શું આલું છે દેખાઈ આવે ઓમાં અરે હાડ ઓગળી જાય તોય હું અરે જીવ જતો રહે તોય હું એટલો વિશ્વાસ રાખો મારા ગુરુએ કીધું છે કશું નહીં થાય એ પાણી શું કરતું હશે બોલો પાણીને તમે પીવો છો પાણી તમને પીવો હા કોઈ 4 મંગળ ફેરા વળી જાય મને પહેરાઈ દીધો કે કોઈ વ્યવહારમાં જીતે એવું નહીં હા કોઈ બોટ લઈ લીધો ને અમરાપરમાં પહોંચી જાય એવું નહીં ગાંધીનગર પાસે અમરાપુર કોઈને નહીં પીવા દેતા અરે સંતના જોગ્યા સંતના જે દાડે ના જોયો એ દાડે માનજો કે આપણો કાળ બેઠો બધાય કહે છે સંત છે એ પરમાત્માનું પ્રગટ છે જે ભગવાનનું બનાવેલું જગત 1 મિનિટમાં પૂરું કરીને ખાવા અને એના ઉપર શું છે એ લઈ જાય એનો સંત કહેવાય ઈશ્વરી ગતિ કા લાવે અંત સચ્ચા આદુ કા વહી હે સંત ભગવાનનું બનાવેલું જગત બોધ લેહો તોય નહીં રહો અને નહીં લ્યો તોય જેમ બોધ લેહો એટલે જગત નાશ નહીં થાય અને આ બોધ નહીં લીધા એને રહો ઈશ્વરનું બનાવેલું જગત અંતવાળું છે હદવાળું છે માપવાળું છે એ મમતાએ બનાવેલું છે માટે એ નહીં રહ નાશ થઈ જાય પણ જગત ગુરુએ સંતોએ જે બનાવ્યું છે એ બાદ થાય એ જ્ઞાની કહેવાય બાદ થાય નાશ ના થાય નાશ થાય એવી કોઈ વસ્તુ જ નથી બાદ કરા આના આ શરીરે આપણું જગત બાદ કરીને ખાવા નામ રૂપ ગુણનો બાદ થાય નાશ ના થાય નામ રૂપ ગુણનો બાદ થાય નાશ થાય તમે દૂધમાંથી માવો બનાવો જોવું હોય તો ભાઈ દૂધ દહીં મખણ આમ નાશ થઈ જાય કે બાદ થઈ જાય આમ અંદર ને અંદર નાશ થઈ જાય તો હનો માવો બનાવો એમ આ નામ રૂપાત્મક જે ભ્રાંતિ અમારા તરફ એટલે હું એને મોનું મારી તો આ મારું છે એ નળો છે ઈશ્વરનું એ કોઈને નડતું પણ આ મારું કોઈને છોડતું
આ નાણા છે હું આ હો ને આ બેઠા એ મારા હું નાણા છે હા અહમ મમત્વમ ઇતિ બંધન જગતગુરુ શંકરાચાર્ય કે હું અને આ મારો આર્ય બંધન કર આ તો સંત છે ને એ ખરેખર વાલા છે પણ આપણે એવું કહીએ હગો વાલો આમ હગો વાલો હોય કે સંત વાલા હગો વાલો ના હોય હગો તો એ તો હારું છે એમ કે પણ જો સુધી રશો એમ કે તમારે જો એકને અટકાવો ને તો બધા હગો શું સીધે સીધા જઈને પેલો મારવા પડે છે હું કે છે આ ચિયો હુમલો છે આ બોલો વાલા છો કે જલ્દી મરાઈમાં આવ્યો પછી કે પેલો કે બીજો છે કે પતિ અમારી એક જણ આવું હતું પેલો ના મરતો હોય તો મરે એવું હમણાં કે ના રહીએ છીએ આ જેટલો દવાખાનો કર્યો હા વળી એમ કરતા ના મટે કોક વળી ચોક બે દોણા ચોરાવો અમારા બોલવાની પ્રેક્ટિસ જ પડી બીજું કશું નહીં વાત કરો ધંધો તાસો એટલે બોલો પ્રેક્ટિસ પડે જ નહીં એમાં પેલા એકી બેટી હાલવાની પ્રેક્ટિસ જ પડી છે ગમોને નહીં કશું કહેવા જેવા નહીં આમ પકડાને ખબર પડી જાય આટલા જ હોય હા હું કોઈને ટીકા નહીં કરતો પણ એનો છોકરો હું છું અમારા ચાલતું હતું મહારાજ પણ સારું થઈ ગયો કોક તમારા જેવા સમજવાનું કે મારા બાપો કબીરમાં મન થઈ ગયા હું નીરજમાં આચાર થઈ ગયો મારા ભાત આ નાથમાં જતા રહ્યા કીધું અમારો ધન ભાગ નકા હકો તો બધો એવો છે વાદરું હોય ને એક વાદરા વાગે એટલે જોજો બધો વાદરો ભેળો થાય બધો વાદરો ભેળો થાય નેટ કરીને એક તારે ધામ મટવા થયો હોય અને પાછું બીજું વાપર્યું હવે આમ જોવો એમ કે કેટલું વાંચ્યું છે આમ જોવો એટલે પેલા નેટ રૂજ મળ્યું હોય ને પાછું ઝીણી જોવો બોલો આ મારવા ખેતર છે કે ગાજવા સીધા હજી મારા શું કે મને કે એક જણ કે તમે જેટલા ભાઈ કીધું ભાથી એકલો હું એકલો કે તમારા બાપાનું નામ હું કીધું સજ નહીં નામ તો હું લાવું સજ નહીં મારા બાપો જ નહીં લે હવે પેલા કીધું મારો બાપો જ નહીં કીધું સાહેબ સબકા પણ એ કોઈનો છોકરો થાય છે પછી તમારા છોકરા જેટલા કીધું ઓનલી વન હું એકલો આગળ પાછળ ઠેરથી મૂળ મું હેડ હોવું છે આ તો દ્રષ્ટાંત એક વખતે નારદે કીધું વિષ્ણુજીને કે હું મૃતલોક જોવા કે રવા દે આ કાળા માથાનો માણસને તું ધારે છે એવો નહીં તારા મનો કે આપણે દેવ મોટા છીએ ને અધર બેઠા એટલે અમે ધારીએ કે અમે જ્ઞાની છીએ પણ તમારા મનમાં જુદું હશે એ તો હાલ મહારાજના અંદર ગમમાં વાત ચાલી ઉદાહરણ મહારાજ મેં કીધું આર્ય એ ગુરુ ના કરાવે ને તો એ આપણો વખત કે આપણા જેવા જ છે તારા તમે બીજો જેવો છો એવું અમે કહીએ એટલે તમે અમે ગુરુ બોધ લ્યો કે ના લ્યો હરખો તો છીએ ગુરુ હરખું કરીને મેળો ગુરુ એ શું કરો છો હરખું કરાવ બીજું કોઈ તો તાન પેલા નહીં બોલી તો એ એવું કે છે અરે ચો મહારાજ છે તે તાન કે ગામમાં મહારાજ ના હોય ને લેખમ મહારાજ હોય લેખમ કદી મહારાજ હોય તો પછી લેખમ મહારાજ ના હોય તો પછી માલનું મહારાજ અમારી બાજુ પેલો આવો મુકેશ મહારાજ બાલના પોપટા બાલના હીરો પણ આપણા નહીં એ તો પોપટાયા બેને ના પાલના અમાર તો એ તો આમ લઈને છે એ નહીં તો અમારા પાલના પોપટાએ ના મળે તો એ બધા શું વાર વધારે છે કોણ વધારે એટલે પોપટાએ ના હોય એમાં હું ભર્યું છે તે વધારે કરે કો તો બધા આપણે ના પેલા લડેલા હોય તો ના એ કરે છે અખંડ બ્રહ્મચારી કારણ હવે છે તાર પૈણ્યા જેને કોઈ દોડ્યો ના બોલતો હોય શું થાય એટલે જે જીવ બ્રહ્મ એક છે જુઓ સારસામાં બાજુ ખરેખર ત્યાં કોઈક પવિત્ર પુરુષનો પગ પડેલો હોય તો જ ત્યાં મથક થાય બાકી રડી ખાવાના ધંધા તો થાય
એમનું કેવું એવું છે કે બ્રહ્મમાં જેમ છાશમાં ફોદો ના હોય એમ કૈવલ્ય બ્રહ્મ પદ છે સાચું ને બાપુ સાહેબ છે એ જીવ જીવ નથી બ્રહ્મ સ્વરૂપ છે. આપણો વેદાંત પણ કહે છે જીવ બ્રહ્મ એક છે. અનુભવી પુરુષ કહે છે જીવ બ્રહ્મ એક ખરા પણ બ્રહ્મ તો મારામાંથી થયેલો હમ છે બ્રહ્મ. હમ છે બ્રહ્મ. બ્રહ્મ છે માયા. સમજાય છે? હું કટ નહીં કરતો પણ ચોથા દેહમાં બ્રહ્મ સ્વરૂપ છે અને સાક્ષી પદ છે એ ચૈતન્ય છે. પેલા થોડું શરીર છે એ જીવ છે, સૂક્ષ્મ શરીર છે એ મન છે, કારણ શરીર છે એ આત્મા છે, મહાકારણ શરીર એ બ્રહ્મ છે, અનુભવી એથી પર છે. અરે કબીર સાહેબે લખ્યું જ્ઞાની પુરુષ ગપ્પો ના મારે કદાપી ને ગપ્પો મારે તો જ્ઞાની નહીં થાય નહીં. કબીર સાહેબ બીજકમાં લખે છે પહેલા સુત સ્વામી હું હતો, પબ્લિક નામો કનું માનવું છે કોક નવું કરીને આવો તો મોન. બીજામાં મુનેન્દ્રનાથ બન્યો એના એ પબ્લિક ના માન. ત્રીજામાં કરુણાસાગર બન્યો એના એ પબ્લિક ના માન. અરે ચોથામાં કબીર ખુદ બન્યો આ પબ્લિક. માતા મહાપુરુષોએ કંટાળીને કીધું કે આટલા 5 કિલોમીટર આવીએ એમાં 2 જાતની ખોબી હકો તો અમને ગામમાં અમને કોઈ માનતું ના હોય. એક બેન કહે છે બીજી બેન કે મારે વિદેશમાંથી હકો આવું છે વિદેશમાંથી. એટલે બીજી ભાઈ બોલી કે ઓલી બાજુ તો બધા ઓળખે છે આવું જ નહીં. આજુબાજુના ગામમાં તો બધા ઓળખે છે કાચી બીજો એટલે પછી બાકી તો આવડતા બીજું કોઈ. હા એમ ખરેખર પહેલામાં પહેલા આપણે ભગત થયા તો આપણા ઘેરથી જેમ થશે આપણને હું સમજે છે. જો એમ હોય ને કે આ ગોરુ બોટ લીધા પછી થોડાક સુધર્યા છો તો તમે ભગત છો, ચોય બિલ્લા લેવાની જરૂર નહીં. પાછા છોકરો મને હું ટીકા નહીં કરતો, અત્યારે તો ગુરુ મળ્યો નહીં કે છોકરાને ભગત ના થવું હોય તો બે હાલ દેવાનો. બાપુ આચાર્ય હતા ને તે હું વાનો પણ જોડાથી તમારે ગામડો છો પેલા ના હું અમારે લમણો નહીં તો એના બાપા મરજી એટલે તમારા આચાર્ય તમારે થવું પડે ને. બોલો બધાની અંદર શરમાય બચારો કરે. જો ના આ તો જ્ઞાનીજીની ગાદીઓ છે વંશવેલાની ને મૂર્ખોની નહીં. અરે જ્ઞાનીજીની ગાદીઓ મૂર્ખા તો
બોલ્યા ન જાય તે મરીએ તે અર્જુન હું જન્મ હવે લેવાનો નથી મને ખબર પડી ગઈ રીઢો ગુનેગાર ચોરી બંધ કરવાનો અને નિરંતર કંટાળીને બોલ્યા अब कब न धर्म अवतारा ચાર વખત આયા તોય આપણા ના થતા હોય તો જન્મ અવતાર લઈને જખ મારવાનું આ શરીર જોવો છો એ ખરેખર શરીર સક પ્રકૃતિ છે પેલું એક આ દેખાય છે એમ શરીર સક પ્રકૃતિ છે પ્રકૃતિથી પરમાત્મા અનંત રૂપે થાય છે હે અર્જુન મારી માયાના યોગે હું અનંત રૂપે થઉં છું પ્રકૃતિ છે આ બધી દેખાયું છે શરીર નહીં ગુરુએ શરીરનો બાદ કરાયો છે પ્રકૃતિનો થોડો બાદ કરાયો છે અને આપણે શરીર માનીતું રંગ આ શરીરનો બાદ કરાયો છે પ્રકૃતિનો કરાયો છે આ બોલે એ પ્રકૃતિ બોલે છે હું નહીં આત્મારામ ના બોલા આ હોભળા છે પ્રકૃતિ છે તમે ના હોભળો આ બેઠી એવું છે પ્રકૃતિ છે તમે ના બેહો બોડી હોય તો બેહો કે ઊભા તો એટલે કે છે તમારા નામ રૂપનો ગુણ આપણો આ જગતનો નામ રૂપનો ગુણ ત્રણ ખરો કે નહીં એના તમે બાદ કરો એટલે પાછળ એક અખેર એટલે જેનો નાશ ના થાય અખેર ખેર નહીં ત્રણ ઘેર એક જાય ત્રણના પાછળ આત્મા એક ત્રણ ઘેર એક જાય તો એક તરી તરીન હું રહ્યું એક તરી એમ કે છે તગડા એકડા નહીં ત્રણ ઘેર એક જાય તો એક તરીન બાર હશે કે નહીં હા હવે એકના ઘેર ત્રણ જાય તો 31 એક તરીન રહી 13 એક તરીન રહી 13 પૂરા હા એક માજી હતો ને ચોમાહાન દાડો ચારે વાઢે જાય ને થથરન બેસ્યો હતી ઘડી એટલે જીવ જાય હોય અને હોય નહીં તો પછી એમનું ઘરે થથરન વાઢો બાજુ થઈને કોઈક દયાળુ માણસ નીકળે છત્રી લઈને એમ દયા કે માજી છે લાયક છે ના વાટે તો બેસો દૂધ ના આપે અને વધારે વાટે તો બીમાર પડી જાય છે એટલે કીધું 4 વાર કેવો માજી એમ કે આ ચારે હમણાં બળવા મરવા દેવો વરસાદ બંધ થાય પછી વાંચજો પેલા પાસે છત્રી હતી કે ઓડોશી 4 તારી 12 આ 4 તારી એટલે આવને કીધું કે ડોશી 4 તારી 12 એટલે ડોશી કંટાળીને બોલી 12 તારી છત્રી 12 તારી એટલે કે 4 તારી 12 તો આ કે 12 તારી હવે પેલો સમજે કે છત્રી લેવાની ના પાડે હા પણ આ તો ભાઈ ઉતરતો ને શબ્દના અંદર ખોજીનો શબ્દનો ખોજી બને તો હા આ તો ખોજી બને ને નરસિંહ મહેતા બકરીમાં નાખી અને મોટડી કે કીધું ખબર બૌદ્ધ ધર્મનો વિરોધ હતો એ વખતે અને કીધું મોટડીને ફરિયાદ કરી આ તો હારું સર લોકશાહી છે ને તો ભક્તોને બધાને ઘોડે કાઢીને તેલ કાઢે ઘોડોને છોકરા એમાં અમારો નંબર આવો અને અમે થોડા મોલા સમજ્યા અમે હાથે કરીને મોલા સમજ્યા આ રજવાડું પૂરું ના થાય તો સુધી આપણે જન્મ લેવો ને કા અમારા દાવો એમાં આવો સાચું આ જગતનો હું સમજો છો તમે લે કે એવા હોય તો વરસાદ લાવી દેજો મને એક જણો કહેતો કે વરસાદ લાવી દેજો કીધું એ મિનિસ્ટર હું ખરો પણ એ ખાતું બીજા ના કામ અને સંભાળનારા છીએ એ નેચરલ માણસ કોણ કરાય અમે ના કરીએ એમ બધો પ્રકૃતિનો પંચીકરણમાં તમે જુઓ પ્રાણનો અપનનો ઉપરનો ખાતો વેચી કાઢેલો છે અને આ બ્રહ્મને કોને સજાગ કર્યો આ સૂર્યનો અજવાળા વાળો કર્યો કોને આ સૂર્યનો અજવાળો ચંદ્ર તો કદાચ સૂરજનું અજવાળું લાવ્યો પણ સૂર્યનો અજવાળા વાળો કોને કર્યો આ પૃથ્વીને ટક્કર ઝીલા જેટલા ભૂકંપ થયા જેટલા પૂર પ્રલય થયા હાથીએ મચકાલતી નહીં આ ટક્કર કને આલી
સૂરજાને સૂર્ય જોવો હોય દેખાય અને તમારે જોવો હોય તો તમારે મારે જોવો હોય તો આ બલ્બ દેખાય ના દેખાય અને વશો નહીં ને જોવો હોય તો પેલા વશો નહીં હું અજવાળું કરે અને તમારી ઓછે સૂર્યના પ્રત્યે પૂરી છે તમારી ઓછે બલ્બને તેજ પૂરી છે જો બલ્બ તેજ પૂરતો હોય તો બોલાવો માથામાં અર્જુન સૂર્યના મી બોધ કર્યો છે એમ કહે છે એ સૂર્યના મી તેજ વાળો કર્યો છે તારા આ ગામના કને વસાયું મહેન્દ્રભાઈએ જો કે લાગતું હોય તો એક આવ્યો બીજો આવ્યો એક કરતા ત્યાં છે કર એક કરતા ત્યાં છે કર અને કાઢી નાખવા તો એક કરતા જતા નહીં કર એક થી આ ઊભું થયું છે અને એક કાઢશો તો કશું રહેવાનું એક થી તો ઊભું થયું છે અને એક કાઢી નાખો તો કશું આખો મેળો ભરાતો હોય અને પહેલો વહેલો જઈને ઊભો રહીને કોઈ ના હોય તો એ તો આવ્યો જ નહીં અને ત્રીજો આવ્યો એક કરતા 500 ત્યાં કોઈ મેળો કને કર્યો 500 કર્યો કાંઈ એકને આખો મેળો કર્યો આ તો આવતું નહીં કૃષ્ણ આર્ય કહે છે કે અર્જુન જગતના રૂપમાં હું થઉં છું તો આ મેળાના રૂપમાં પેલો એકનો થયો અને ઘેર હેલા માંડે એટલે એક પૂરો કર્યો ઉભો એકને કર્યો અને હમાઈ દીધો એને કર્યો હા હવે આ બ્રહ્મની અંદર એવી એક ઉર્જા પડી છે એક ચૈતન્યની ઉર્જા પડી છે આ વિજ્ઞાનની ભાષામાં જેનો ઉર્જા કહેવાય છે અને તમારી ભાષામાં ગુરુકમ કહેવાય અર્જુન આ જ્ઞાન વિજ્ઞાનનો યોગ છે આપણી ભાષામાં ગુરુકમ કહેવાય જેને સમજણ કહેવાય અને સમજણનો બીજું નામ જ સુરતા સુરતા કોકે સમજણ કહેવાય બે નથી એ ઉર્જા આપણે શરીરના હાથે જોઈન્ટ થઈ હતી સદગુરુની દ્રષ્ટિ શબ્દ પડ્યો એટલે તરત આ ઉર્જા શરીરથી છૂટી પડી ગઈ કે ખરેખર આ શરીર એવું નથી આ ઉર્જા ચૈતન્ય આ શરીર જળના હાથે જોઈન્ટ થઈ ગઈ હતી હવે જે ગુરુની દ્રષ્ટિ અને જે શબ્દ નીકળ્યો સતગુરુ નાથે શબ્દો વિચારતા પાણી મેં કહો તો 2-3 દિવસે બરફ થાય કે નહીં બરફ બની જાય એનો સ્વભાવ ઠંડુ કરવાનો છે કોઈ પણ પદાર્થ તમે શાકભાજી મૂકો ઠંડી રાખે કે નહીં અને બેન એક તપેલી મૂકી હોય 6 મહિને કાઢો તો પેલું પાણી બરફ થઈ ગયું પેલો ડાયમ બરફ જેવો ઠંડો એમ થઈ ગયો અને આ તપેલી મેલતા જેવી હતી અને 6 મહિને બહાર કાઢો તો હું કહેવાય ફેર જ ના પડે તો આ ફ્રીજમાં ઠેકોણું નહીં પેલી તપેલી બદલાતી નહીં હા એટલે આખું વિશ્વ જેમ જગતના સૂર્ય પ્રકાશ વાળું કરે છે એમ આખા જગતના અસ્તિત્વમાં ચેતના કરે છે અને ચૈતન્ય બોલી રહ્યો છે આ બધા બોલે છે હું બોલે છે અરે આ માઇક નહીં અંદર ચૈતન્ય બોલી રહ્યો છે અંદર ચૈતન્ય બોલી રહ્યો છે અને એ સદગુરુનો શબ્દ ચૈતન્યથી જુદો ના હોય આ સદગુરુ સૂર્યનું કિરણ સૂર્યથી અલગ ના હોય એમ સદગુરુનો શબ્દ તત્વમસી એ તું જ છે આ માઇક નથી તમે જો તો આમાં તમે જ બોલી રહ્યા છો આમાં તમે જ બોલી રહ્યા છો આ ગામમાં તમે જ વસી રહ્યા છો અને સૂર્યમાં તમે જ છો તમે બધી નીકળી દો તો આમાં ઉતારો ના થઈ જજો આ શરીરમાં પણ તમે જ ટકી રહ્યા છો
આ શરીરમાં કારણ કે જળનો સંગ કર્યો છે, જ્યાંને ત્યાંને જળ છે એ તાઠવું પડે, ચેતન તાઠવો ના પડે. બરાબર તમે એક ક્ષેત્રીય દર્શન કહી દો આકડામાં થયા હોય તો. કારણ કે જુઓ બરાબર અગ્નિ ધગાવ બરાબર મોટો ભડકો હોય લુહારની કોણ જેવો. હવે તમે ઘરમાંથી એક લોઢાનો હળિયો લાવીને પકડીને લાયા એટલે ગરમ હોય તો અડાય ના. મેં તો અમારું કહીએ પણ તમે અમારું કરજો છો સોરી હાહરવાય એની કોઈ ના આ બહુ ધૂનો ખરો પાઘડી તો વન રાખો એટલે એનો અર્થ એવો નહીં અમે માગવા આવ્યા છીએ, અમારું સમ લેવા આવ્યા છીએ, અમારું સમ અમે લેવા આવ્યા છીએ, નહીં પાછી ખાવા આવ્યા. હું કેવું છું એવું ના ધારતા કે અમે મહેમાન વાળા પાગલ બધા છીએ. બધા સંત માત્ર ખોપડી વાળા છે. આવા તો જેટલાય રાવણ કુંભકર્ણની ખોપડીઓ અમારા પડી લીધો. હા 4-5 વખતે ભક્તિમાં ભગવાળા છો તાના અમે છે ત્યાં છીએ, મરી જઈએ પણ પૈસા નહીં કહેવો, પણ તારીએ નહીં છોડવાનું. હા આ ભગવાન જો વામન સ્વરૂપ બને તે માગણ હતો અને આલનારો હોય તો લાય ટાઈમ ડગલો તમે આકાશ પાતાળ પૃથ્વી પૂરું થઈ ગયું. પેલો કે આપણે બીજું સમજી આવીએ, અમે ઈમાના છીએ, અમે ઈમાના છીએ. તમે આલો ને અમે લઈએ, જમ લઈએ છીએ, અમે માજીએ આલીએ ખવાના નહીં. હા અરે માગે અમે માગણ નહીં, સંતનો હક છે, સંતનો જેટલો આપણું દર્શન ચાલતું. હા હવે તમે ઉખણો લઈને જ્યાં કરચી લઈને જાઓ, દેતામાં નહીં મૂલી તો આવું ગરમ હોય અને અડધો કલાક ધથન લાલ ઘૂમ થઈ જાય પછી અડાય અને પછી તમે અડી જાઓ તો શું થાય? હા ફોલ્લો પડે. બોલો ઉખેણા બાળ્યા પેલા અગ્નિ જો ઉખેણો બાળતો હોય તો લાયા એ વખત બાળો પણ બાળ્યા કને અને નામ કરવું પડ્યું કે શું થયું છે કે ઉખેણો અડી ગયો. બોલો બાળ્યા કને આ નામ કરવું પડ્યું. અગ્નિ ના સંગ્રામાં લોઢો જેમ તપાય આક્ષેપ જેવું છે. આપણે કહીએ કે આપણે જે છીએ એમાંથી આપણે નીકળી જાઓ. હરજી બ્રહ્મની માય જે હું પણ રહ્યું છે તે હું પણ ટળતા તો બ્રહ્મ યજુર્વેદે કહ્યું છે. હવે તમે ઈશ્વર પણ હું ઈશ્વર એમ ના કહેતા નકર મોત. તમે શરીર છો પણ હું શરીર છું એમ ના કહેતા નકર મોત.
કારણ કે તમે ચૈતન્ય હોય તો હું આ હાથ જળ છું. તમે ચૈતન્ય હોય રેવા વાળો ચૈતન્ય હોય તો હું આ વાણી જળ હોય. અરે ચૈતન્યના સંગમાં ઇન્દ્રિયો ચૈતન્ય છે. આ સંતના શરીર છે, નહીં કોઈ વ્યક્તિનો. આ સદગુરુનો શરીર છે, નહીં કોઈ ગુરવા લોકોનો. આ કોઈ મા બાપના શરીર નથી. આ જન્મેલો નથી, આ સર્જેલો છે. આ તો સંસ્કૃતિએ સર્જેલો છે. અરે સર્જાએ તો સારું કહેવાય. અરે સર્જાએ તો સારું કહેવાય. બરાબર છે ગુરુ દેવા. અરે બરાબર છે ગુરુ દેવા. એ પછી કોઈ મહાપુરુષનો નંબર હશે તો આપશે અને થાળ બાર હશે. એક વાત બધા પ્રેમથી બોલો. અરે ગોકુળમાં વાસે ગોવિંદજી વાલા ગાયનો ગોવાળો. ચમકા તમે દોડારી નારી અને ખાચી. અરે ગોકુળમાં